વિસાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન કરી ખેડૂતોના મૃત્યુ સંદર્ભે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। વિસાવદર ખાતે મૌન રેલીનું આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા એક દુઃખ વ્યક્ત કરવા માટે મૌન રેલી કાઢી છે। જે ખેડૂતો પોતાના હક માટે લડી રહ્યા છે, જે ભાજપ સામે આંદોલન કરી રહ્યા છે, આજે એના ઉપર ગોળીઓ વરસાવવામાં આવે છે અને ખેડૂતના દીકરાને શહીદી વહોરવી પડે છે। એવા જ્યારે આંદોલનકારી ખેડૂતો શહીદ થયા છે તો એને શ્રદ્ધાંજલિ આપવા અર્થે અમે સૌ વિસાવદર ખાતે આમ આદમી પાર્ટી પરિવાર ભેગો થયો છે અને અમે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે મૌન રેલી દ્વારા। અને આ દુઃખમાં અમે સહભાગી થયા છે અને ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવાનું છે કે એક ખેડૂતના આંખમાં આંસુ આવશે ને તો તમારી સત્તા ક્યારેય નહીં ટકે। એટલે સત્તા ભૂખ્યું ભારતીય જનતા પાર્ટીને એ પણ મારે વિનંતી કરવી છે કે ખેડૂતના દીકરાઓ પર ગોળીઓ ન વરસાવવો, એ પૂરા જગતને જમાડે છે, પૂરા જગતને જીવાડે છે। ત્યારે આવા કૃત્યો કરીને પાપ જે કરી રહ્યા છો એનું તમે ભાગીદાર છો અને ચોક્કસ તમારે ભોગવવું પડશે। એટલે જય જવાન જય કિસાનના સાથે આજે ખેડૂતની દીકરી તરીકે અમને જે દુઃખ થયું છે અને સરકારને અમે કહીએ છીએ કે આના પરિણામ તમારે ભોગવવા પડશે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।